કરજણ પોલીસ સ્ટેશનમાં દારૂના અડ્ડા બંધ કરાવવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે, રજૂઆત કરવામાં આવી છે। મિયા ગામના જે ગ્રામજનો છે, જે આગેવાનો છે, તેઓ કરજણ પોલીસ મથકે પહોંચ્યા હતા અને ગામમાં ચાલી રહેલા દારૂના અડ્ડાઓ બંધ કરવા માંગ કરી છે। તેઓનું કહેવું છે કે દારૂની બદીના કારણે ગામમાં અનેક બહેનો વિધવા બની ગઈ છે, બાળકોનું કોઈ ભવિષ્ય નથી રહ્યું। ત્યારે આ દારૂના અડ્ડા જે ધમધમે છે તેને બંધ કરાવવામાં આવે। જો આગામી 15 દિવસમાં દારૂના અડ્ડા બંધ નહીં કરાવવામાં આવે તો પછી તેઓ ભૂખ હડતાલ પર ઉતરશે અને આગેવાનો જાતે દારૂ વેચશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે। આજ રોજ મિયા ગામ ગ્રામજનો દ્વારા કરજણ પોલીસ સ્ટેશન એ મિયા ગામના રહીશો દ્વારા મિયા ગામ ગામે જે ચાલતા દેશી દારૂના અડ્ડાઓ, દેશી દારૂનું વેચાણ તેમજ અંગ્રેજી વિલાયતી દારૂનું વેચાણ બાબતે તેમજ મિયા ગામની આજુબાજુના વિસ્તારોમાં પણ ઇંગ્લિશ દારૂ ફૂલ જોશમાં વેચાય છે। એના વિરુદ્ધમાં આજ રોજ કરજણ પોલીસ સ્ટેશને અમે એક અરજી આપી છે। આ અરજી આપ્યા બાદ દિન 15માં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહીં થાય તો અમે ગ્રામજનો નક્કી કરેલા સ્થળ પર જે અગાઉ અરજી આપીને ભૂખ હડતાળ પર ઉતરીશું। ત્યારબાદ જો પણ નિકાલ નહીં આવે તો અમે જાતે દારૂનું વેચાણ કરીશું। આ અમારી હવે ઉગ્ર આંદોલનની ચીમકી અમે તંત્ર સામે ઉચ્ચારી રહ્યા છીએ। તંત્રને ખબર છે ક્યાં મળે છે, કોણ ધંધો કરે છે, તો અમે આ 15 દિવસની આ મુદત આપીએ છીએ। 15 દિવસમાં નિકાલ નહીં આવે તો ગાંધી સીધા માર્ગે અમે ઉગ્ર આંદોલન કરીશું। મુખ્ય કારણ છે અમારા ગામમાં નાની ઉંમરમાં આજે યુવાનો 14 વર્ષની ઉંમરમાં આના રવાડે ચડી ગયા છે, જેના કારણે કેટલા યુવાનો 30 થી 35 વર્ષની ઉંમરમાં એક્સપાયર થયા રોગોના કારણે, અકસ્માતમાં, જેથી નાની દીકરીઓ નાની ઉંમરમાં વહુઓ વિધવા થઈ છે। આજે લગભગ મારા ગામમાં 648 બહેનો વિધવા થઈ, જેમાંથી 432 બહેનો હોય છે એવી છે જેમની ઉંમર વિધવા થઈ ત્યારે માત્ર ને માત્ર 30 થી 32 વર્ષ હતી। મોટા ભાગે એક્સિડન્ટ થયા છે તો પણ દારૂ પીધેલા હશે, આત્મહત્યા કરી છે તો પણ દારૂ પીધેલા છે, જેમ કે લીવરો ખરાશ થઈ ગયા છે, ટીબી થઈ ગયા છે। આમ મોટા ભાગના દારૂના વ્યસનના કારણે જ આ યુવાનો મૃત્યુના મોં ધકેલાઈ ગયા છે।